નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। હિમાલયની તળેટીમાં રહેતા એક બુદ્ધ ભિક્ષુની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, કારણ કે તે લોકોની મનની શક્તિ, વિશ્વાસની શક્તિ અને તેની પ્રાણ શક્તિના દમ પર મોટી બીમારીઓને ઠીક કરી દેતા હતા। તેમણે આજ સુધી ક્યારેય કઈ ઔષધિ કે દવાનો પ્રયોગ કર્યો ન હતો। તે માત્ર લોકોની વિચારધારા, તેમની દિનચર્યા અને કેટલીક આદતોમાં ફેરફાર લાવીને જ તેમની બીમારીઓને જડમૂળથી ખતમ કરી દેતા હતા। એક સવારે તે બૌદ્ધ ભિક્ષુ પાસે એક બીમાર વ્યક્તિ આવ્યો અને બોલ્યો, મુનિવર, મેં ઘણા ચિકિત્સકોના ચક્કર કાપ્યા અને તેમની આપેલી દવાઓનું સેવન કર્યું, પણ મને ખાસ આરામ મળ્યો નહીં। હવે તો હું તે ચિકિત્સકો અને તેમની દવાઓથી પરેશાન થઈ ચૂક્યો છું, પરંતુ મારા એક મિત્રએ મને જણાવ્યું કે તમે કોઈ પણ દવા કે ચિકિત્સા વગર માત્ર મનની શક્તિના જોરે લોકોની બીમારીઓને ઠીક કરી દો છો। તો શું આ ખરેખર સંભવ છે? શું હું પણ તમારી રીતથી ઠીક થઈ શકું છું? વ્યક્તિની આ વાત સાંભળીને બુદ્ધ મુસ્કુરાયા અને બોલ્યા, દુનિયાનો સૌથી મોટો ચિકિત્સક આપણું મગજ છે। આ શરીરમાં રહેલી પ્રાણ શક્તિ મોટી બીમારીઓને જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા રાખે છે। બસ જરૂર છે તો આ શક્તિને ઓળખવાની, તેને ઉચિત સમય આપવાની અને કેટલાક નિયમોનું પાલન કરવાની। બીમાર વ્યક્તિએ કહ્યું, મુનિવર, તમે જે પણ નિયમ જણાવશો હું જરૂર તેનું પાલન કરીશ, બસ તમે મને તે નિયમો વિશે જણાવો। ગુરુએ કહ્યું, માણસનું મગજ સૃષ્ટિની સૌથી અનોખી, જબરદસ્ત અને અદ્ભુત રચના છે। મગજનું સ્વચિકિત્સા તંત્ર માણસની આશા, વિશ્વાસ અને આસ્થાના જોરે મોટા રોગોને ખતમ કરવાની ક્ષમતા રાખે છે। ગુજ્જુ હેલ્થ જર્ની મુજબ માણસનું મગજ પોતાનામાં દવાઓનો એક એવો ચમત્કારી ખજાનો છે, જ્યાં આસ્થા અને વિશ્વાસના બળે એવા રસાયણો પેદા થાય છે જેની અસર દુનિયાની કોઈ પણ દવા કરતાં સેંકડો હજારો ગણી વધારે હોય છે। આપણે સૌમાં પોતાને એ અનેક રોગોથી મુક્ત કરવાનું એક એવું જન્મજાત ચમત્કારિક તંત્ર મોજૂદ છે, જેને કોઈ પણ માણસ પોતાના વિચારો અને ભાવનાઓમાં બદલાવ લાવીને સક્રિય કરી શકે છે। જ્યારે આપણે જ આપણા મગજને પૂર્ણ વિશ્વાસ અપાવી દઈએ છીએ કે આ બીમારી ઠીક થઈ શકે છે, તો આપણા મગજમાંથી એવા રસાયણો નીકળવા લાગે છે કે શરીરના રોગ કોઈ પણ દવા વગર ઠીક થઈ જાય છે। મનની શક્તિના માધ્યમથી શરીરની પ્રાણ શક્તિઓ ઉપયોગ કરીને તમારી બીમારી ઠીક કરવા માટે તમારે આ 10 નિયમોનું પાલન કરવું પડશે। પહેલો નિયમ છે અતૂટ વિશ્વાસ કે તમે ઠીક થઈ શકો છો। આપણા સૌના શરીરમાં પોતાની એક બુદ્ધિમત્તા હોય છે અને આ બુદ્ધિમત્તા જ જીવનને ચલાવે છે। આ બુદ્ધિમત્તા એક દિવ્ય શક્તિની જેમ કામ કરે છે, જેના માટે દરેક બીમારીનો ઇલાજ સંભવ છે। બસ તમારે તમારી ભીતરની એ બુદ્ધિમત્તા સાથે જોડાવાનું છે અને તેને વિશ્વાસ અપાવવાનો છે કે તમે એકદમ સ્વસ્થ છો। આ બુદ્ધિમત્તા જ આપણને જિંદગી આપે છે અને આપણે દરેક સમયે તેની સાથે જોડાયેલા રહીએ છીએ। જેવા આપણે આ બુદ્ધિમત્તાથી અલગ થઈએ છીએ, ભલે આપણે 1 મિનિટ માટે જ કેમ અલગ ન થઈએ, આપણે બીમાર પડી જઈએ છીએ, આપણા શરીરનું સંતુલન બગડી જાય છે અને આપણને જાતભાતની બીમારીઓ ઘેરી લે છે। બુદ્ધિમત્તા એટલે આપણી ભીતરની તે ચેતના જેને આપણે અવચેતન મન પણ કહીએ છીએ। મગજની બધી શક્તિ આપણા અવચેતન મન પાસે છે। આ તે જગ્યા છે જે બધા પ્રશ્નોના ઉત્તર છે, મનની બધી શક્તિ અને સમજ છે। જો તમે અવચેતન મનની શક્તિનો ઉપયોગ કરતા શીખી ગયા અને તેને પોતાના અનુસાર ચલાવતા શીખી ગયા, તો તેને માત્ર બીમારી જ ઠીક નહીં કરો, પરંતુ એક સારી સેહતનો લાભ પણ લઈ શકશો અને જીવનનો પરિપૂર્ણતા સાથે જીવી શકશો। જે લોકોએ અવચેતન મનની શક્તિ, વિશ્વાસ અને આસ્થાના બળે બીમારીઓ ઠીક કરી છે, તેમને કોઈ મોટી શક્તિ પર પૂરો વિશ્વાસ હતો। તેમને વિશ્વાસ હતો કે જે શક્તિ મને બીમાર કરી રહી છે, તેનાથી પણ મોટી શક્તિનો હાથ મારા માથે છે, તે મારાથી જોડાયેલી છે અને અંદર પણ એ જ શક્તિ, એ જ ધારા, એ જ આગ વહી રહી છે જે મને ઠીક કરી રહી છે। જ્યારે પણ આપણે અતૂટ વિશ્વાસ રાખીએ છીએ, કોઈ મોટી શક્તિ પર અને સકારાત્મક નજરિયો રાખીએ છીએ, તો તેનાથી આપણા મગજનું દવાખાનું સક્રિય થઈ જાય છે। બીમારી ઠીક કરવા માટે જે રસાયણોની જરૂર હોય છે તે અવચેતન મન પાસે બનાવવાની શક્તિ છે અને આ રસાયણ એવા બને છે જે આપણા પ્રતિરક્ષા તંત્રને મજબૂત કરે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે। બીજો નિયમ, મનને શાંત રાખવાનું શરૂ કરો। 99% બીમારીઓ કાં તો ગુસ્સાથી પેદા થાય છે અથવા ડરથી, અને ગુસ્સો પણ ડરથી જ પેદા થાય છે। તમારે સમજવું પડશે કે આપણી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ કારણ તણાવ અને નકારાત્મકતાથી ભરેલી ભાવના જ છે। નિરંતર તણાવ શરીરમાં અસંતુલન પેદા કરે છે અને શારીરિક અસંતુલન અનેક બીમારીઓને જન્મ આપે છે। લોકો દરરોજ પોતાને ડરાવતા રહે છે। ઉદાહરણ તરીકે,
કોઈને ઘરે પાછા આવવામાં મોડું થયું તો આપણે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ કે ક્યાંક તેને કંઈ થઈ તો નથી ગયું ને, ક્યાંક તેની સાથે કોઈ દુર્ઘટના તો નથી થઈ ને. જ્યારે પણ લોકો ખાલી બેસે છે ત્યારે તે જુએ છે કે તેમના જીવનમાં શું ખરાબ છે. તે દરેક સમયે કોઈને કોઈ વાતોનો તણાવ લેતા રહે છે, જેમ કે મારા લગ્ન ક્યારે થશે, ખબર નહીં નોકરી ક્યારે લાગશે, ઘર ક્યારે બનશે વગેરે. લોકો આ બધું વિચારીને ડરતા રહે છે અને તેના પર વિશ્વાસ કરતા રહે છે. પણ સમસ્યા એ છે કે આપણું અવચેતન મન કલ્પના અને હકીકત વચ્ચે તફાવત કરી શકતું નથી. જ્યારે આપણે આવી નકારાત્મક કલ્પના કરીએ છીએ ત્યારે આપણું અવચેતન મન તેને સાચું માની લે છે અને તેને લાગે છે કે ખરેખર એક અદ્રશ્ય તલવાર તેના પર લટકી રહી છે. અને આ રીતે અવચેતન મન હંમેશા ડરેલું રહે છે અને નકારાત્મક રસાયણો પેદા કરે છે જે ગંભીર બીમારીઓ લાવે છે. આનું સમાધાન એ છે કે તે પોતાની વિરુદ્ધ નકારાત્મક વાર્તાઓ બનાવવાનું બંધ કરો અને સમાધાન પર કામ કરો. આ સિવાય મનને શાંત કરવાની એક પ્રભાવી રીત છે કે મનમાં જે પણ નકારાત્મક વિચારો, ગુસ્સો, ડર, જલન, ભૂતકાળની ખરાબ ઘટનાઓ છે તેને એક કાગળ પર લખી લો. લખ્યા પછી તેને વાંચો નહીં અને કોઈ પાસે વંચાવો પણ નહીં. બસ તે કાગળને આગમાં સળગાવી દો. આનાથી મગજને સંદેશ પહોંચે છે કે નકારાત્મક વિચારો નીકળી ગયા અને બળીને રાખ થઈ ગયા. આનાથી મન અવિશ્વસનીય શાંતિ અનુભવશે અને શાંત મનવાળા શરીરમાં કોઈ બીમારી રહી શકતી નથી. ત્રીજો નિયમ, લોકોને માફ કરતા શીખો. જો તમારે ઠીક થવું હોય તો સૌથી પહેલા એ શોધો કે તમારે કોને કોને માફ કરવાના છે. આપણે ત્યાં સુધી પોતાને આઝાદ નથી કરી શકતા જ્યાં સુધી મગજમાંથી બીજાને આઝાદ નથી કરતા. બીજાને આઝાદ કરીને આપણે પોતાને જ આઝાદ કરીએ છીએ અને મનને શાંત કરીએ છીએ. એક ઘર હતું જેમાં નિયમ હતો કે કોઈ કચરો બહાર નહીં ફેંકાય. ધીરે ધીરે ત્યાં કચરાના ઢગલા થવા લાગ્યા, દુર્ગંધ આવવા લાગી અને લોકો બીમાર પડવા લાગ્યા. આ માત્ર ઘરની વાર્તા નથી, પણ આપણા મગજ અને શરીરની પણ છે. આપણા મગજની આદત છે કે તે બધી નકારાત્મક ઘટનાઓ સાચવીને રાખે છે કે કોણે દગો આપ્યો, કોણે નીચું દેખાડ્યું, કોણે ગાળ આપી. આ બધું મગજમાં ફર્યા કરે છે. એટલે આપણે સારી બાબતો પર ધ્યાન આપી શકતા નથી. આપણે 15-20 વર્ષ જૂની વાતો, ગુસ્સો અને જલન ભરીને રાખીએ છીએ અને પછી કહીએ છીએ કે બીમારી ઠીક નથી થતી. જ્યાં સુધી તમે માફ નહીં કરો ત્યાં સુધી મગજમાંથી કચરો નીકળશે નહીં. જ્યારે આપણે નકારાત્મક વિચાર સાથે જીવીએ છીએ ત્યારે આપણે તે રસાયણો ખતમ કરીએ છીએ જે આપણને સ્વસ્થ રાખે છે. આનું સમાધાન એ છે કે ભૂતકાળમાં જેણે પણ તમારી સાથે ખોટું કર્યું છે તેને દિલથી માફ કરી દો. તમે તે જ ક્ષણથી ઠીક થવાનું શરૂ કરી દેશો. ચોથો નિયમ, વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. જો તમે પોતાને ઠીક કરવા માંગતા હોય તો વર્તમાનમાં રહેતા શીખો. જ્યારે આપણે ભવિષ્યમાં રહીએ છીએ ત્યારે ચિંતા થાય છે અને ભૂતકાળમાં જીવીએ છીએ ત્યારે પશ્ચાતાપ થાય છે. જો કોઈ બીમાર છે તો તે અત્યારે અનુભવ કરે છે કે હું સ્વસ્થ છું અને ખુશ છું. જ્યારે તમે વિચારશો કે આ ક્ષણે હું સ્વસ્થ છું તો મગજ એવા રસાયણો બનાવશે જે સાજા થવાની ગતિ તેજ કરી દેશે. વર્તમાનમાં આવવા માટે શ્વાસોના સાક્ષી બનો, શરીર પ્રત્યે જાગૃત બનો અને આસપાસ શું ઘટી રહ્યું છે તેના પર ધ્યાન આપો. પાંચમો નિયમ, પોતાની જાતને પ્રેમ કરતા શીખો. વર્ષો વીતી જાય છે પણ લોકો પોતાની સાથે વાત જ નથી કરતા. જે દિવસે તમે પોતાની કિંમત સમજી લીધી તે દિવસથી બધી ખોટી વસ્તુઓ શરીર છોડીને ભાગવા લાગશે. છઠ્ઠો નિયમ, સકારાત્મક કલ્પના કરો. દરરોજ સવારે ઉઠીને વિચારો કે આજે હું મારું સર્વશ્રેષ્ઠ સંસ્કરણ કેવી રીતે બની શકું. દરરોજ 10 મિનિટ આંખો બંધ કરીને કલ્પના કરો કે તમે ઠીક થઈ રહ્યા છો. સાતમો નિયમ, જીવનનો મકસદ શોધો. જીવનમાં કોઈ લક્ષ્ય હોવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે, જેથી સવારે ઉઠવાનું કોઈ કારણ હોય. આઠમો નિયમ, પેટ ભરીને ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો. આનાથી પ્રતિરક્ષા તંત્ર મજબૂત થાય છે. નવમો નિયમ, શરીરને અંદરથી સાફ કરો. ભોજન પચવામાં 6 થી 18 કલાક લાગે છે, પરંતુ લોકો વારંવાર ખાતા રહે છે જેથી ભોજન સડવા લાગે છે. આનાથી બચવા દરરોજ 16 કલાકનો ઉપવાસ કે અઠવાડિયે 24 કલાકનું વ્રત કરવું જોઈએ, જેથી પ્રાણ શક્તિ સફાઈ કરી શકે. 10મો નિયમ, બ્રહ્માંડની શક્તિનો આભાર વ્યક્ત કરો. આભાર માનવો એ દવા જેવું કામ કરે છે. આ પછી બૌદ્ધ ભિક્ષુ મૌન થઈ ગયા અને વ્યક્તિ આભાર માનીને જતો રહ્યો. 90% લોકો પેટની ગંદકીને લીધે બીમાર હોય છે. 160 રોગો માંસાહારથી, 103 રોગો ખાધા પછી તરત પાણી પીવાથી અને 80 રોગો ચા પીવાથી થાય છે. એલ્યુમિનિયમના વાસણમાં માત્ર 13% પોષક તત્વો રહે છે, જ્યારે માટીના વાસણમાં 100%. આયુર્વેદ મુજબ ભોજન 48 મિનિટમાં ખાઈ લેવું જોઈએ. સિંધા લૂણું, મીઠું સર્વશ્રેષ્ઠ છે.
સફેદ મીઠું ઝેર છે. રિફાઇન્ડ તેલ અને ડાલડા ઝેર સમાન છે. ઠંડા પદાર્થોથી આંતરડા સંકોચાય છે. જમ્યા પછી નાહવાથી પાચન મંદ પડે છે. શેમ્પૂ અને કેમિકલથી વાળ બગડે છે. જો આપણે ખાવા, પીવા અને સૂવાનો સમય નિશ્ચિત કરી લઈએ તો બીમારીઓથી બચી શકાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.